તમે મતલબ જે પ્રમાણે કીધું કે મતલબ તમારા બાળક છે, 3 બાળક છે, બરાબર, બેબી છે, એક બાબો છે, બીજો એક બાબો છે, એક જોબ કરે છે. હવે તમને ચિંતા છે કે એ પ્રાઇવેટ જોબ છે, બરાબર, અને એ પ્રાઇવેટ જોબ જેના કારણે સિક્યુરિટી નથી, હે ને, આ એક પ્રોબ્લેમ છે મોટો. અને આવી તમારે એકલાનો પ્રોબ્લેમ નહીં, આવી ઘણા બધા લોકોની પ્રોબ્લેમ છે કે મતલબ જોબ મળી જાય છે, બરાબર, કાં તો કોઈ પણ કોઈ રીતે જોબ લઈ લે છે, ભણી લે છે, એના પછી આગળ કરવાનું શું? હવે ઇશ્યુ ક્યાં આવે છે તમે સમજો. પહેલા તો તમે ધંધો કર્યો, ધંધો કર્યો કોઈ દિવસ? ના, આ જોબ જ કરી. તો જોબ જ આપણે કરી છે એટલે આપણે આપણા બાળકોને શું શીખવાડવું? જોબ જ શીખવાડીએ કે તમારે જોબ જ કરવી પડે, કાં તો જોબ જ શોધો, ગમે એમ કરીને તમે જોબ શોધો, બરાબર ને, એ જ કરો પોતાના લાઈફમાં કે ગમે એ રીતે. હવે તકલીફ ક્યાં થાય છે? અમારું જે કામ છે ને અમે એ જ વિચારીએ છીએ કે હવે જો બાળપણથી બાળકને એટલું સમજાવ્યું તો ભાઈ ધંધો આ રીતે થાય, જોબ આ રીતે થાય, બરાબર, કે અમે જે પ્રમાણે સ્ટાર્ટઅપ કરીએ છીએ તમે જે જગ્યાએ એ સ્ટાર્ટઅપ આ રીતે થાય, કંઈક નવું ઇનોવેશન કરો તો આ રીતે થાય, પણ એની ક્વોલિટી શું છે, એના શું પોટેન્શિયલ છે, એના એકોર્ડિંગલી આપણે એને ગાઈડ કરીએ ને તો એ વસ્તુ છે ને એ વધારે આગળ જાય, બાળક તમારું વધારે આગળ જાય. જે અત્યારે આપણે પ્રોબ્લેમમાં જે ફસાયા છે એવું થાય ના ફસાય. બીજું કે તમે જે વાત કરી ને કે ધંધો કરવા માટે પૈસા નહીં, હે ને, મને ખબર ના પડી ખાલી એ વાતની કે ધંધો કરવા માટે પૈસાની કેમ જરૂર છે? ધંધો કરવા માટે પૈસાની ક્યાં જરૂર હોય? કોઈ પણ આપણે ધંધો નાખીએ એટલે અમુક થોડી ઘણી તો મૂડી આપણે જોઈએ કે એમને તો કોઈ બી કોઈ વસ્તુ લાવી ગયા છે, ગમે તે હોય, ચલો કેબિન બનાવવાનું કાં તો દુકાન બનાવવાની હોય, ગમે તેવું પણ હોય, તેની અંદર મૂડી તો આપણે નાખીએ. પણ એવું કેમ તમને એવું લાગે છે કે મૂડી નાખવી પડે તો જ ધંધો થાય, એવું કેમ લાગે છે? એના વગર તો ધંધો થઈ શકે? બધા જેટલા મોટા ધંધા છે ને, મોટા ધંધા હું તમને કહું, એમેઝોન, બરાબર, ગૂગલ, કાં તો તમને ખબર એમેઝોન વિશે જે ડિલિવરી કે આપણે ના આવતા કુરિયર હા, આ તો બીજા કોઈ પણ ધંધો, ભણાવવાનો ધંધો, આ બધા ધંધા એવા છે ને, 2 પ્રકારના ધંધા હોય. એક ધંધો હોય કે જે મટીરિયલિસ્ટિક વસ્તુઓનો થાય. મટીરિયલિસ્ટિક એટલે તમે જે કહો છો ને કે જેમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે. બીજો એક ધંધો હોય જે સર્વિસ વાળો ધંધો હોય. સર્વિસ એટલે કોકને આપણે સેવા આપીએ, હે ને, જે રીતે કુરિયર, હા ચલો કુરિયર હોય એ પણ એક પ્રકારની સેવા છે. ઝોમેટો છે પણ એક પ્રકારની સેવા છે, બરાબર, ઝોમેટોમાં જે ડિલિવરી કોઈ કામ કરે, આ કરે, આ બધી સેવા છે. એવી ઘણી બધી પ્રકારના સેવાના ધંધા હોય, સર્વિસ બેઝ ધંધા હોય, જેની અંદર પૈસાની જરૂર ના હોય, ખાલી મહેનત જોઈએ અને થોડું બાદ જોઈએ, માઇન્ડ, થોડી બુદ્ધિ જોઈએ, બાકી તો મહેનત જ જોઈએ. સર્વિસ બેઝ ધંધામાં ક્યારે પૈસાની જરૂર ના હોય. તમે ખાલી મતલબ તમારો બાર જે છે તમારું ચાય શું નામ છે મોટા તીર તો તીર છે તો એને ખાલી તમે ઇન્સ્પાયર કરો કે ભાઈ એ ધંધો કરે જેમાં પૈસાની જરૂર નહીં, ખુદ એ માર્કેટમાં પડે તમે નથી પડતા, એને ખબર છે કયા ધંધામાં પૈસાની જરૂર નથી, અથવા તો ધંધો જ કરવો છે, સેટલ કરવાનું તો તમારું પહેલી એક પ્રાયોરિટી છે જ, બરાબર, અને એ પ્રાયોરિટી છે એના કારણે તમારે ક્યાંક ને ક્યાંક એને એ બાજુ ઇન્સ્પાયર કરો કે એવા ધંધાઓ જેમાં પૈસાની જરૂર નહીં. ઘણા ધંધા છે, હું તમને કહું, પહેલા કોઈ ડિલિવરી વસ્તુ ચાલુ કરીએ, બાઇક લઈને ફરજ છે અત્યારે ફરજ, એ ધંધો ચાલુ થાય, એ ધંધો જ છે ડિલિવરી કરવાનો, બરાબર. જો ભણી શકતા હોય તો કોઈને ભણાવવાનું ચાલુ થાય, કંઈક નવો આઈડિયા આવે, તમે ગમે એમ છે ને એને કોઈ ને કોઈ જગ્યાએ એને ફ્રીમાં મોકલો તો ખરા, પૈસા નથી જોઈતા, એક કોઈનો નહીં કમાય શું થાય, પણ શીખી નાખે, કોઈક ધંધો શીખી નાખે, કોઈક જગ્યાએ જાય તો કંઈક શું જાય એને હા કે ભાઈ આમાં કંઈક નવું કરીએ કે છે, કાં તો આવું કંઈક કરીએ કે છે, એવું કંઈક એને વિચાર આવશે. અને એવું ન થતું કે બધા ધંધામાં મૂડીની જરૂર પડે, તો ઘણા બધા એવા ધંધા જેમાં મૂડી નથી જોઈતી, કોઈ જ કામ નહીં મૂડીનું. તમે લોકોથી ધંધા કરી શકો, તમે સર્વિસ આલીને ધંધા કરી શકો, મહેનતથી પૈસા કમાઈ શકો, બધા થઈ શકો, પણ વસ્તુ શું છે એ સિક્યોરિટી વાળું જે માઇન્ડસેટ છે ને, સિક્યોરિટી વાળું માઇન્ડસેટ એટલે જોબ મહિને પૈસા મળી જવા, બરાબર, એના દ્વારા વિચારવું જ નહીં. તો એ માઇન્ડસેટ છે ને એમાંથી બહાર આવવું પડે. જે તમે કર્યો તમે આટલા વર્ષોથી મતલબ
વર્ષ થઈ ગયા છીએ અહીંયા એટલે જોબ કરતા જોબ કરતા જીઆઈએસએફમાં. હા ટોટલ મારે હું 2001માં લાગ્યો તો અત્યારે 2022 ચાલે એટલે ટોટલ 22 વર્ષ થઈ ગયા જીઆઈએસએફમાં. બસ હું લાગ્યો ત્યારે મારો 1800 રૂપિયા મહિનાનો પગાર હતો. બરાબર. અત્યારે ટોટલ કપાઈને અમારે 14000 રૂપિયા આવે. 22 વર્ષ પછી અત્યારે બાજુ અત્યારે મહિનો ભરું ત્યારે 14000 આવે, 3000 જેવું કપાઈ જાય. તો કદાચ તમે 2001માં ખૂબ ધંધો ચાલુ કર્યો હતો તો હું આના કરતા કંઈ આગળ એટલે આટલું તો ના થત ને. હવે ચલો એક અત્યારે બાપુ બી સેટલમેન્ટ ધંધામાં લઈ ગયો. એક્ઝેક્ટલી હું એ જ કહું છું ભલે ના હોય ધંધો પણ તમારો હોવો જોઈએ. તો તમારું બાળકની જ્યારે ચિંતા લઈને બેઠા છો ને કરતા બાળકને એ વિચારોમાં દૂર કરતા કે મારા ધંધો મોટો કઈ રીતે કર સમજાવો. તમારી પેઢી તો નીકળી હતી, તમારી મહેનતથી તમારી પેઢી નીકળી જતી ને. આજની તારીખમાં તમારી જગ્યાએ કોઈ તમારા બાબાને થોડું જોબ મળી જવાની તમે જે કરો છો. કાં તો બીજું કઈ હું તો કહું લાખ રૂપિયા પગાર તમારો કેટલો લાખ રૂપિયા પગાર થતો હોય તમે 20 વર્ષ પછી આ જગ્યાએ હોવાના છે. મારા બાળકનું શું તો એ જગ્યાએ તમારે લાખ રૂપિયા પગાર છે, 50,000 પગાર છે, ગમે એટલું તમારો પગાર હોય બરાબર. તમે એટલી કાબિલિયત તો ધરાવો છો ને તો તમને કોઈ પૈસા હાલે છે ને એટલે તો એટલી કાબિલિયત આપણે ધંધામાં લગાવીએ. ભલે નાનો ધંધો હું તો કહું છું ચલો પૈસા લગાવીને એક વખત તમે ચાલુ કરો, પૈસા વગર ચાલુ કરો, ગમે એટલો ધંધો ચાલુ કરો. શું કર્યું ધંધો 2 વર્ષ થયા, 5 વર્ષ થયા સેટલ થતા પણ તમે એકલા સેટલ નહીં થતા. તમે બીજી આખી પેઢી સુખી કરીને જશો. અને એટલીસ્ટ આ જગ્યાએ તો આપણે ના જોતા કે આગળ આટલી ઉંમર પછી 20-22 વર્ષની નોકરી પછી આપણે આ સ્થિતિ પર તો ના જોતા. એટલે મારો જે વાત કરી તમને અમે પણ એ જ વસ્તુ કરવા માંગીએ છીએ. તમે સમજે હવે બાળકને નાનપણથી જો બિઝનેસનું તમે થોડુંક નોલેજ આપીએ બરાબર, એને શીખવાડીએ કે ભાઈ રિસ્ક લેતા શીખો. હું શીખું રિસ્ક લેવો પડતો તમે 2001માં રિસ્ક લીધો હતો ક્યાં રિસ્ક જ લેવાનો હતો ને. કોકે તમને ખાલી ઇન્સ્પાયર કરો ત્યાં તું તાર હું બેઠો પાછળ એટલું કોકે કહી દીધું હતું તમને ક્યાં પહોંચી જશે. પણ એટલી ધંધો કરતો બરાબર. ધંધામાં કેવું છે સફળ થાવ નિષ્ફળ થાવ તો ચાલતું નહીં. પણ એકાદ તો એવું મળે તમે 5 ધંધા કરો તો એકાદ તો હોય કે જે તમે સેટલ થઈ જવાના. અમુક વાર તમારો કોઈ ભૂલ ના હોય તો તમારો ટાઈમ કદાચ ખરાબ બને ને આપણે પણ માનીએ. તો આ બધું ને રિયાલિટી, આ બધી જીવનની રિયાલિટી જેના વિશે આપણે અત્યારે વાત કરીએ છીએ. આ વસ્તુ એજ્યુકેશનમાં નથી. ક્યાં એજ્યુકેશન તમને એક ડિગ્રી આપે બરાબર, તમે બીજું કંઈ પણ કરજો નહીં ના ભાઈ આપણે એમ જ વિચારીએ મેં પણ જોબ કરી તું પણ જોબ જ કર. હા એ જ વિચારે એનાથી વધારે ના વિચારે. ઇવન તમે ત્યાં એને કરવું બાજુ પૈસાની જરૂર પડે, પૈસાની જરૂર ક્યાં પડે ધંધામાં. મને આ લોજિક અત્યારે મને ખબર નથી પડતી. તમે હું એમ કહું છું પેલું એક કદાચ પિક્ચર તમે જોતા હો કે લીંબુ વાળાનો વિડીયો તમે જોયો છે. એક ભાઈ હતો 10 રૂપિયાના લીંબુ લીધું સામે વાળા એક વ્યક્તિ જોડે એને અહીંયા બેને 10 રૂપિયાના લીંબુના 15 રૂપિયા કરે. હું કર્યું 15 રૂપિયા. બીજા દિવસે આવે 15 ના લીંબુ લીધા અને આમ કરતા કરતા એને ક્યારેક કિલો ઉગડ દીધું એને ખુદને ખબર નહીં. હવે 10 રૂપિયા નતા ધંધો ચાલુ કર્યો તો 5000 માં થાય. હવે તમે એમ કહો કે મારે 5000 રૂપિયા નથી તો એ વસ્તુ એક ખોટી છે. પણ તમારો મોટો ધંધો ચાલુ કરી દેવો છે પહેલેથી તો એમાં ધંધાનો વાંક નથી, એમાં તમારો વાંક છે. નાનાથી કાબિલિયતથી તમે આગળ આવો ને ના હોય એટલે પૈસાની જરૂર છે તો 5-10 હજારની જરૂર છે. તો એ મોટી મૂડીની તમારે જરૂર નથી કે જેના માટે કદાચ તમારે બીજું કોઈ વિચારવું પડે. કમી છે ખાલી એક માર્ગદર્શન અને કોક એવા વ્યક્તિની કે જે તમને કહીએ કે ભાઈ સર રિસ્ક લે હું બેઠો છું તમારા પાસે. અને ઇન્ડિયામાં સદનસીબી એવી છે ને આપણી તમે વિચારો તમારી છોકરી છે ને તમારી છોકરીનું લગ્ન બનાવીને કેટલો ખર્ચો કરો? 3 તો ખરા 3-4 લાખ તો ખરા. ક્યાંથી આવે ક્યાંથી આવે દેવું કરવું પડે, પીએફમાંથી લેવા પડે. સમજે ગમે તે કરવાનું ગમે એ જ વસ્તુ તમે ધંધામાં નતા કરી
પેલામાં તો તમે દુનિયા જ બતાવો કે ભાઈ મારું છોકરીને લગ્ન કરાવ્યું કે ગમે એ કર્યું કે છોકરી નાખ્યું કે ગમે એ કર્યું. પેલા તો તમારે આખી પેઢી સુખી થઈ જાય ને. કદાચ ધંધો ચાલુ કરી દો, થોડીક બુદ્ધિથી અને પ્રામાણિકતાથી ધંધો કરો, આરામથી મતલબ થઈ જવાનું છે વ્યવસ્થિત. તો જ્યારે લગ્ન કરવા છે એના માટે પૈસા છે, પણ આવો નાનો ધંધો કરી નાખી પેઢી સુખી કરવાનો પૈસા નહીં અમારે પાસે. એના માટે આપણાથી બળ નહીં થાય. સમજ્યા તમે? ઇવન ઇન્ડિયામાં કેવું છે ખબર તમારે? સગા સંબંધી હોય એવા વ્યવસ્થિત હોય છે, કાં તો ના હોય બીજા નંબરની વસ્તુ છે. પણ ક્યારેક તમે આવી કોઈ તકલીફ લઈને જાઓ તો એટલીસ્ટ એ લોકો હોય છે જે તમને થોડી ઘણી મદદ કરી શકે. ભાઈ ના મોટો ધંધો ચાલુ કરવો છે, મારા જોડે નહીં, તમે કરી આપો તો કરી આપે. તકલીફ પૈસાની નથી. હું તમને એટલું સમજાવું છું. હું એમ કહું છું તમને, તકલીફ પૈસાની નથી, તકલીફ બીજી કહું છે જે સમજાતી નહીં. ધંધો ચાલુ કરવા માટે, પૈસા ચાલુ કરવા માટે તકલીફ એ માર્ગદર્શનની છે, તકલીફ નોલેજની છે, તકલીફ રિસ્ક લેવાની છે, જે આપણે સમજી નથી.